હક્કી આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। ધભોઈ ખેતીવાડી બજાર સમિતિ એપીએમસી પર 35 વર્ષ પછી ભાજપનો ભગવો લહેરાવ્યો। ધભોઈ ખેતીવાડી બજારમાં સમિતિમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે। છેલ્લા 35 વર્ષથી આ સમિતિ પર કોંગ્રેસનું શાસન હતું, જેનો અંત લાવીને હવે ભાજપે સત્તા કબજે કરી લીધી છે। સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બિનહરીફ કરવામાં આવી છે। સભ્યનું સંખ્યાબળ સમિતિના કુલ 16 સભ્યોમાંથી 12 સભ્યો ભાજપના અને 4 સભ્યો કોંગ્રેસના ચૂંટાયા છે। નવા પ્રમુખ મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસઈ, નવા ઉપપ્રમુખ ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંદારા માટે રાજકીય મોટો ફેરફાર। રિપોર્ટ રફીક મંસૂરી। આજરોજ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ડભોઈની અધ્યક્ષની વરણી કરવામાં આવી અને ઉપાધ્યક્ષની પણ વરણી કરવામાં આવી। એમાં અધ્યક્ષ તરીકે હું મુકુંદભાઈ કંચનભાઈ પટેલ વસાઈ અને ઉપાધ્યક્ષ તરીકે ઉમેશભાઈ રમણભાઈ પટેલ મંડાળાને અમારા બોર્ડે બિનહરીફ જાહેર કર્યો છે। એ બદલ હું ધારાસભ્ય શ્રી ડભોઈ શૈલેષભાઈ મહેતા સોટા સાહેબ તથા દિલીપભાઈ પટેલ અને બ્રહ્મભટ્ટ સાહેબ વગેરેનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બજાર સમિતિનો મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિકાસ સૌનો પ્રયાસ। આ મંત્રથી અમે સાથે રહીને આગળ વધીશું અને ધારાસભ્યશ્રીએ નિયમ લીધેલી છે કે આ બજાર સમિતિને હું ડિજિટલ બનાવી આપીશ, તો અમે પણ એમની પાસે આશા રાખીએ છીએ અને એ કરશે જ અને એમની નેમ છે એ પૂરી કરશે એવી અમને ખાતરી છે। અને અગાઉ પણ એમને સિટી સર્વેનો જે કેસ કેટલા વર્ષથી પેન્ડિંગ હતો તે દિલીપભાઈના કહેવાથી અમને બધું સોલ્વ કરી અને આજે એક જ પ્રશ્ન છે એ પણ ટૂંક સમયમાં સોલ્વ થશે અને આગળની કાર્યવાહી શરૂ થશે એવી અમને વિશ્વાસ છે। ખેડૂતલક્ષી તો ગોડાઉનો બનાવવાના છે। ખરીદી માટે ગોડાઉનનું મુખ્ય વસ્તુ છે કે ખરીદી થાય અને ગોડાઉનનો પ્રોબ્લેમ ના રહે, એટલે અમારો પ્રાયોરિટી છે કે પહેલાં ગોડાઉનો બનાવીએ। આજ રોજ ડભોઈ બજાર સમિતિની પ્રમુખ ઉપપ્રમુખ માટેની વરણી આજરોજ બિનહરીફ કરવામાં આવી। એ બદલ ધારાસભ્ય શ્રી ડભોઈ અને દિલીપભાઈ નાગજીભાઈ પટેલ ચેરમેન શ્રી અને બ્રહ્મભટ્ટ સાહેબ અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને બજાર સમિતિના જે કામો છે તેને અમે આગળ વધારીશું અને ડિજિટલ યુગમાં જે બધી ગવર્મેન્ટ જે બધી સહાય છે એને મેળવીને ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોનો સંતોષ થાય એવી કામગીરી કરશું। અસ્તુ।